અમાર ચેનલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ને મારા આતા આવેલા છે આદ કાતા હા ભાઈ આટો મારો એ ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે જય માતાજી બધાની જય માં મંગળ જય બાપા સીતારામ તો આજ છે ને આપણે હવારમાં છે ને બ્લોગ શરૂ કરી દીધો છે તો અત્યારે આપણે ઊભા છે ને તો એટલો દી ઉગીને સડી ગયેલો હતો ભાઈ જો આપણે અત્યારે ઠેક ઊભા છે દી ઉગીને કેટલો સડી ગયો અત્યારે હું ઊભો છું ને તમારા મોટા દાદા છે ને એ તો ફોનમાં હોતા કા મોટા દાદા ફોનમાં તો મીડા ઠેક તો મારા દાદા છે ને જોવા મળ્યા છે સમાચાર અત્યારે અત્યારે છે ને મારા બા છે ને ઘડવા મળ્યા છે રોટલા ખાવાનું કાબા હા હો ભાઈ બધાને જય માતાજી બાપા સીતારામ તો આપણે તો સવારમાં રોટલા કરવાના હોય કાંઈ નહીં સવારમાં છે ને રોટલા જ કરવાનું હોય એટલી છે ને થઈ ગઈ છે તો આજે છે ને અમારા કુલદીપભાઈની નિશાળ ખુલી જાય છે તમારા કુલદીપભાઈને છે ને જવાનું છે આજથી નિશાળે તો તારથી બેસી નિશાળ તો જવું પડશે ને હે નિશાળ ખોલી ગઈ તો જવું પડશે ને તો નિશાળ ખોલી ગઈ તો હજી કેમ ફોનમાં તો હતા લગન એ તો ઘડીક વાર જવાનું હોય સવારમાં એવું હોય તો તો આજ છે ને અમારા કુલદીપભાઈની નિશાળ ખોલી ગઈ છે 3 મહિના થયા 3 મહિના વેકેશન હતું ને આજ નિશાળ ખુલી તો આજ છે ને અમારા કુલદીપભાઈ તાર થઈ જશે હવામાં નહીં નીકળશે તો આજ છે ને અમારા કુલદીપભાઈને જવાનું છે નિશાળ તો અત્યારે છે ને મારા બાઈ છે ને રોટલી બનાવી નાખેલી છે હવે છે ને આપણે છે ને નાસ્તો કરી લઈએ ચા ને રોટલી ફેમિલી અત્યારે આપણે ગયેલા હતા કારખાને હીરા ગામ તો અત્યારે આપણે છે ને વીએવાસી કાંઈ છે મારા બાઈ છે ને ખાવાનું આપી દીધું છે રાખો તો કાબા હા હો ભાઈ તો ખાવા બેસી રહીને આવ્યા તો આ રીંગણ છે કાપી દીધું તો અત્યારે છે ને મારા મામાની આવેલા છે અહીં જો અમે છે ને પાછા પોગી ગયા એવું ને આ રીંગણા ખાડા ખાવા પૈસા લાવ્યા એવું હા તમારા મમ્મી છે ને ભાઈ બહુ સારા રીંગણા ખાડા બનાવે ને હા. એટલે અમારે આવવું પડ્યું ખાવા માટે એવું છે હા ગરમા ગરમ રોટલા ઉપાડી હા. તો હવે છે ને આપણે જમી લઈ તો ફેમિલી અત્યારે છે ને મારા મામાની વીઆઈ ગયા છે અમારા સુનિતા બેન ને અમારે છે ને અહીં બેઠા છે કાબે તો બેહાને જઈ ને બેહોન તોય તમારે સેજલ બેન છે ને કારખાને ગયેલા હતા વીએવા કા બેન હે વીએવા કારખાને લી હા કેવા કે વન વી ખાવા આવેલા હતા એવું છે તો અત્યારે છે ને બપોર કરવા આવેલા છે કેમ કે વી ને 1 વાગ્યું કેટલે તો ફેમિલી અત્યારે છે ને અમે અહીંયા બેઠા કે તમારા મહેશભાઈ એવા તમે એને કોમેન્ટ કરતા કે મહેશભાઈ અમારે શું થાય શું થાવ ભાઈ તમે અમારે ભાઈ એટલે કેમ ભાઈ થાય એટલે આમ એટલે કેમ ભાઈ થાય એમ? હા ઈ આ રોહિત છે ને ઈ મારા કાકાનો છોકરો થાય છે ને હું એના દાદાનો છોકરો છું. તો ભાઈ એવી રીતનું છે તમે એને કોમેન્ટ કરો છો ભાઈ મહેશ તમારે શું થાય છે એ છે ને મારા દાદાનો છોકરો થાય છે આમ ભાઈ ફેમિલી અત્યારે છે ને મારા ગઢામાં નહીં છે કે અહીંયા આવ્યા છે કા ગઢામાં હા મળી બેઠા વાવરો બેઠા છો શું કામ કરતા કામ કરે કાંઈ નહીં ભાઈ બેનનો દીકરાને રાખતા એવું છે તો અત્યારે છે ને અહીંયા હિસકો નાખે છે મારા દાદા અત્યારે છે ને એવું ગયો છે કેવું છે કા ગઢામાં હા મળી હા અમારા જાગુ ભાભી આવી ગયા છે અમારા ઈશાન ભાઈ છે તો દુકાન જાઉં હે ભાઈ ભાગ લેવા જો ઓલા ભાઈ 10 રૂપિયા લેતા આવ્યા ઈ ભાઈ કે મારે 10 રૂપિયા જોતા ઈ ત્યાં અત્યારે પૈસા જોતા કેમ કે બરફ આવી ગયેલો છે કે એટલે ફેમિલી અત્યારે આપણે ગયેલા હતા કારખાને અત્યારે આપણે છે ને વીએવાસી કારખાને તો કારખાને આપણે ઘરે આવ્યા ને તો સુનિતા બેન છે ને ભરત ભરવા મીડા હે શું કરો છો હજી ને કોઈ પૂરું છું તો હાલો અમારે કોઈ પાસે ગોદડી ને ઓલીને વીએવા કા કોઈ અમારો નનકો ભાઈ છે કે એને છે ને અવડી ગોદડી બનાવેલી છે જો. મોદી કે આપણે મોદી ગઈ કે મોદી કે ભાઈ બોલો આપણો હે છે. એવું છે અમારો ગૌરવભાઈ છે કે યાની છે આ એ નાનું માણા એટલે નાનું ગોદડું હોય અમારે મોટા એટલે મોટું ગોદડું હોય એવું હોય કાં સમજો બાબુ હા વો બેટા હા નાનું માણા નાનું ગોદડું હોય ને મોટા માણા મોટું ગોદડું ફેમિલી અત્યારે છે ને અમારા ફરજદાદા અહીં બેઠા છે શું કરો ફરજદાદા બેઠા રહો ને ભાઈ ખાડો ગળાઈ ગયો કે ના રે બાકી છે બાકી છે હજી કાલનો દે હા હજી કાલ નથી થયા ઠેક તો હજી છે ને ખાડકો પૂરો નહીં થયો કેમ કે અહીં પાણો છે કે બહુ ઓછી મારા હાથા આવેલા છે આદ કા હતા હા ભાઈ આટો મારો એ ભાઈ એવું છે હા તો અહીં મારા દાદા છે કે તે હા ઘડીક વાર આટો મારો
એવું છે ઠીક એટલે આટો મારવા આવવું પડે ક્યારેક કાંઈ ગામમાં ને ગામમાં છે તો આવતા હોય ક્યારેક આવું પડે ને કારક હે મિનિટ આવજો તો ફેમિલી અત્યારે છે ને આપણે આવી ગયા છે અમારા ભરતદાન હોય તો અમારા ઈશનભાઈ છે ને અહીંયા આવેલા છે એંધીરા કા ભાઈ શું કરો છો ભરતદાન ઘેર આવ્યા ઢોકળી ખાવા આવ્યા ઈ. તો અહીં છે ને અમારા ભરતદાન છે ને ઢોકળી બને છે તો ઢોકળીનું શાક શાક બનાવવાનું છે ખાવાનું છે ને ઢોકળીનું કાંદી ગયું ઢોકળીનું શાક બનાવવાનું છે ભરતદાન હા હો હમ હું કોઈ વણી નાખ્યા દે ઢોકળી વણો ચાલુ થઈ ગયેલ છે ઓર સમજુ બાપુ હતી હા પણ શું કરવું ભાઈ કાંઈ બકાલાનો કેટલો ભાવ છે પણ ઢોકળીનું જ કરવું પડે ને હા અત્યારે તો ભાવ હોય તે બકાલાનો તો અત્યારે છે ને ઢોકળી વણવા મળ્યા કેમ કે આ દસ છે ને એવડે ઢોકળીનું શાક બનાવે છે અમારે સેદલબેન છે ને કારખાને બી એવા છે કા બેન હા હો અત્યારે છે ને આપણે ચડી ગયા છીએ આપણા બેલા છે ને એની માથે તો આજ છે ને અમારે જાગો અભિયાન છે ને ઓલી ડીશ ફિટ કરે કેમ કે ઈવડી છે ને નવી એલસીડી લેવા ક્યાં યાદ આવો નવી એલસીડી લેવા ઈવડી છે ને ડીશ ફિટ કરાવી નાખી છે કા રાહુલભાઈ કા લાવું રખડવા ઈ ભાઈ કે રખડવા હાલો રખડવા કઈ બધું જવું પણ તો ફેમિલી અત્યારે છે ને અમારે ભાડોનો ટાઈમ થઈ ગયો છે તો આજ છે ને વહેલા રમત થોડું ભાડું થઈ ગયું છે તમારા બા છે ને અત્યારે છે ને આપવા મીડ્યા છે આ છે ને દાળ બનાવેલી અડદની દાળ આ જો કાબા બસ કેટલી બસ એટલી આ તો રોટલા બની ગયેલા છે તમે વાળું કરી લીધા કે હું તો વાળું કરી લીધા તું સો બાકી એવું છે આ છે ને વહેલા રાંધે વાળું કરી લીધું કોને ખબર શું હોય તો હવે આપણે એક બાકી છીએ તો વાળું કરી લઈએ હવે તો ફેમિલી અત્યારે અમારે છે ને જવાનું છે ગામમાં કેમ કે અમારે છે ને પંખો ખરાબ થઈ ગયો કે તે રિપેર કરવા મોકલ્યો હતો કે તે લેવા જવાનું છે તો સાવે આપણે લેવા છીએ રાહુલ ભાઈ છે ને ગાડી આકેલી એટલી વાર થઈ ગયો તો ગયો હાલો ગામમાં ડાયરેક્ટ હાલો બેહો હાલો તો હવે છે ને ગામમાં જવાની પંખો લેવા રિપેર કરવા મેકો નહીં બધાને જય માતાજી અમારા મહેશભાઈ છે કાલ ક્યાં જવાની આ કાલ નિશાળે જવાનું છે ભણવા માટે ભણવા માટે હાઉ નિશાળ ખુલી ગઈ હાઉ ને અમાર રોહિતભાઈ ને સપોર્ટ ને એવું બધે કરતા રહેજો અમાર ચેનલ માં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ છે ને નવા તમે આવ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો પાછા કા મહેશભાઈ હા ફેમિલી અત્યારે છે ને આજ પંખો લેવા ગયા પણ પંખો મળ્યો નહીં કેમ કે છે ને પંખાને છે ને ખોલીને બહાર કાઢ્યો તો બેરિંગ છે ને પૂરા થઈ ગયા કે તે નવા ફિટ કરવાના હતા તો આજ છે ને બહાર અમારા ખાટા ઢાળી દીધા છે આપણે ખુલ્લામાં આદા કામ હોવાનું છે કેમ કેમ કે પંખો તો રિપેરિંગ માં પડ્યો એટલે એવું છે પંખો છે કે રિપેરિંગ પીડો એટલે છે ને બહાર હોવાનું છું અત્યારે વાર તો બહુ મસ્ત આવે છે અહીં ટાટો ટાટો તમારે કુલદીપ છે ને આજ નિહાળ ગયેલા હતા નિહાળ ગયા તો કેવો અનુભવ રહો મજા આવી હું મજા આવી તો નિશાળ તો મજા આવે નિશાળે મજા જ આવે તો એવું છે કુલદીપ છે ને આજ ગયેલા હતા નિશાળે પહેલો દિવસ હતો છે ને મારા પાસે ને ગોદડા પાથરવા મળ્યા છે કેમ પા બહાર આદે આ પંખો સારો કરાવવા ગયેલા છે એવું છે તો ફેમિલી આજનો વિડીયો કંઈક આપણો અહીં સુધી તો આશા રાખો કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે છે ને મારી ચેનલમાં જે નવા આવ્યા હોય ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી બાય બાય